ગાઝાની વધુ એક સ્કૂલ પર એર સ્ટ્રાઇક, 100ના મોત. સવારની નમાઝ દરમિયાન 3 રોકેટ ઝીંક્યા. ઇઝરાયેલે કહ્યું તે આતંકીઓ છુપાયેલા હતા. ગાઝાના દરા જિલ્લામાં એક સ્કૂલ પર શનિવારે સવારે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. આ સ્કૂલમાં ઘણા લોકોએ આશરો લીધો હતો. અલ ઝહીરાના અહેવાલ મુજબ, સવારની નમાઝ અદા કરતી વખતે મિસાઇલ હુમલો થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સ્કૂલ પર એક પછી એક 3 રોકેટ ઝીંક્યા હતા. હુમલા બાદ સ્કૂલમાં આગ લાગી હતી. તેને ઓલવવાનો પ્રયાસો ચાલુ છે. ઇઝરાયેલના સૈન્યનો દાવો છે કે અલ તાબીન દ્વારા સ્કૂલનો ઉપયોગ હમાસની ઓફિસ તરીકે કરવામાં આવી રહ્યો હતો. હમાસના ઘણા આતંકવાદીઓ ત્યાં હાજર રહ્યા હતા. સેનાએ દાવો પણ કર્યો હતો કે તેમણે નાગરિકો પર હુમલો કર્યો નથી. હમાસના પ્રવક્તા મહમૂદ બસલ્લે ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું હતું કે હુમલામાં લગભગ 100 લોકો માર્યા ગયા છે. ડઝનેક લોકો ઘાયલ થયા છે. પેલેસ્ટીનીઓએ સ્કૂલમાં આશરો લીધો હતો. આ એક ભયાનક હુમલો છે. આ પહેલા ગુરુવારે પણ ગાઝાની 2 સ્કૂલો પર ઇઝરાયેલની સેનાએ હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ ઇઝરાયેલની સેનાએ કહ્યું હતું કે હમાસના કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો છે. પેલેસ્ટીનિયન પત્રકાર હોસામ સબાતે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ગાઝા શહેરમાં બોમ્બ વિસ્ફોટ કરાયેલ સ્કૂલોમાં પેલેસ્ટીનિયનો ફસાયેલા છે. ઇઝરાયેલની સેનાએ પાણીનો પુરવઠો બંધ કરી દીધો હોવાથી આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇઝરાયેલે ગાઝાની 2 સ્કૂલો પર એર સ્ટ્રાઇક કરી હતી, જેમાં 50 લોકોના મોત થયા હતા, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.